નમસ્કાર, અસ્સલામુઅલૈકુમ. અત્યારે આપ જોઈ રહ્યા છો કે એલએસ મહેંદી સ્ટુડિયો દ્વારા બ્રિડલ મહેંદી કોમ્પિટિશન અને ઓર્ગેનાઇઝર લાઇકુન્નિસા દ્વારા એક સરસ મજાનું પાલનપુર સિટી હાયર સેકન્ડરી સ્કૂલ ખાતે આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે 120 જેટલી મહિલા પાર્ટિસિપેટ હતી અને તેઓ કોમ્પિટિશનના અંદર તેમને ભાગ લીધો હતો. અવનવી ડિઝાઇનોથી તેઓ મહેંદી લગાવવાનું શરૂ કર્યું હતું. જ્યારે ઇકરા હસન કે જે ઇન્ટરનેશનલ પાર્ટિસિપેટ થયેલી છે તે જજ તરીકે આજે પાલનપુર મુકામે આવેલા હતા અને તેમણે તમામ બાબતોને ખૂબ જ બારીકાઈથી એને જજ કરી હતી અને તેમની સાથે પણ અન્ય મહેમાનો પણ આવ્યા હતા. પણ લાઇકુન્નિસા એક એવું નામ છે કે જેણે નીચેથી ઉપર આવવાનો પ્રયાસ કર્યો છે. પોતે પહેલાં શીખ્યા અને પછી સમસ્ત તૈયાર થઈ ગયા. એના પછી પોતે પણ કહ્યું કે હું તો તૈયાર છું, પણ અન્ય દીકરીઓ પણ મારી તૈયાર થાય, મારી બહેનો તૈયાર થાય, તેવા ઉમદા હેતુથી તેમણે મહેંદીનું એક કોમ્પિટિશનનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે વોર્ડ નંબર 5ના અપક્ષ ઉમેદવાર સાહિલ કુરેશી પણ ઉપસ્થિત રહ્યા હતા અને તેમની સાથે અન્ય મહેમાનો પણ ઉપસ્થિત રહ્યા હતા. લાઇકુન્નિસાએ એક સરસ મજાનું જબરજસ્ત આયોજન કરવામાં આવ્યું હતું. જ્યારે સિટી હાયર સેકન્ડરી સ્કૂલ પણ દરેક વખતે આ રીતના કાર્યોમાં અગ્રેસર રહે છે અને પોતાની શાળા આ કાર્ય માટે હર હંમેશ આપતા આવ્યા છે. ખરેખર સલામ છે સિટી હાયર સેકન્ડરી સ્કૂલને અને તમામ બહેનો બહુ મોટી સંખ્યાના અંદર અત્યારે અહીંયા આવ્યા હતા. જ્યારે જે પાર્ટિસિપેટ કરવા આવ્યા હતા ને ઇન્ટરનેશનલ જે હતા, ઇકરા હસન બહુ નાની ઉંમરથી તેણે બહુ મોટું નામ કમાયું છે અને અત્યારે તેણે આ પ્રસંગ જોઈને એકદમ ગદગદ બની ગઈ હતી અને તેને કહ્યું હતું કે ખરેખર ખૂબ જ સરસ મજાનું આયોજન છે અને અહીંના લોકો એટલા બધા સારા છે કે અમને ઇજ્જત આપે છે. હું તો નાની ઉંમરથી જ આમાં છું ને મેં ઘણા બધા જજ કર્યા છે, પણ આજે પાલનપુર આવી અને ખરેખર મને ખૂબ જ આનંદ થયો છે. લોકોના અંદર દીકરીઓમાં ખૂબ મોટો ઉત્સાહ છે અને એ उत्साह અત્યારે જોવાય છે. સાંભળો. मैं हूँ एलएस मेहंदी स्टूडियो की ओर से लाइकुन्निसा और मैंने ऑर्गेनाइज किया है मेहंदी कंपटीशन और मेरे यहाँ 120 लड़कियाँ पार्टिसिपेट हुई है और सबको यहाँ सर्टिफिकेट और ट्रॉफी सबको दिया जाएगा और जो विनर रहेंगे उनको हम गिफ्ट भी देने वाले हैं और विनर प्राइज़ उनकी अलग रहेगी. और मुझे बहुत अच्छा लगा ये कंपटीशन करके और मैं चाहूँगी कि आगे भी मैं ऐसे कंपटीशन करूँ और आगे भी लड़कियाँ मेरे साथ और भी लड़कियाँ मेरे साथ जुड़े. तो आपका नाम क्या आपका नाम क्या है, आपकी पोजीशन क्या है, क्या जानते हैं आप मेहंदी के बारे में और किस तरह से जज करेंगे और कितने पार्टिसिपेंट हैं यहाँ और पेरेंट्स को क्या संदेशा देना चाहते हैं? सबसे पहले मेरा नाम इकरा अंसारी एंड आई एम